લગાવેલા બેનરે નાગરિકોમાં કુતૂહલ સર્જ્યું છે। આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીએ કૂતરું કરડવાની સારવાર લીધી હોય તો ₹300ની સહાય ખાતામાં જમા કરાવાય છે। જો કે સારવાર લેવા આવતા દર્દીઓને બેનર લગાવ્યા બાદ સહાયની જાણ થઈ હતી। અંદર દર્દીઓને ડાયાલિસિસની સુવિધા આપવામાં આવે છે। અમે દરરોજ 2 શિફ્ટ 3 શિફ્ટમાં પણ દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવે છે અને આ યોજના જે છે એ દરેક દર્દીને અવર જવરના પણ પૈસા મળે છે એની છે, જેમાં એટલે કોઈ દર્દીને ₹300નું ઓપરેશન પછી ઘરે જવા માટે અથવા તો ડાયાલિસિસ કરાવી હોય તો અથવા આ કૂતરાની કરડવાની જે સારવાર લીધી હોય એ બાબતમાં પણ આ જ સુવિધા લાગુ પડે છે। સહાય ચાલુ કરી છે કે જેની પાસે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ એ 2 કાર્ડ જેની પાસે હોય ને એને ₹300ની સહાય મળે છે કે તમારે આવા જવાનો જે ખર્ચ થયો એના માટે સરકાર આપણે સહાય આપે છે। તો આ વસ્તુ કોઈને ખબર જ નથી। આજે હું જીજી હોસ્પિટલે ગયો તો ત્યાં મને છે ને જોવા મળ્યું, બોર્ડ મેં વાંચ્યું અને એમાં લખેલું હતું કે આ 2 તમારી પાસે જે કાર્ડ હોય ને તો એમાંથી તમને ₹300 ગવર્મેન્ટ માટે સહાય માટે આપશે। કેમ આ સ્કીમ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને હજી ખબર નથી કે ₹300 છે અને આના માટે પ્રોસેસ શું છે એ પણ કોઈને ખબર નથી। તો પ્રજા માટે આની અવેરનેસ જાગૃતતા માટે પણ અભિયાન ચલાવવો જોઈએ સરકારને, જેથી કરીને પ્રજાને ખબર પડે કે આવી સ્કીમ આપણા ગુજરાતમાં છે। હાલ તો અનેક લોકો એવા પણ સામે આવે છે કે આ જે સહાય છે તેનાથી અજાણ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જીજી હોસ્પિટલ છે તેના ડોક્ટરો છે તેમજ જે આયુષ્યમાન યોજના છે તેના સ્ટાફ દ્વારા પણ આ લોકોને જાગૃત કરવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।